थोड़ी और अच्छे से। तो आज बना मारू फेवरेट दाल और भात। राजस्थान में आવું कहीं खबर था? जी जी नटू जी, ऐसे मैं खाता हूँ रोज। स्वागत है तमारा बधाનું આજના નવા એક વિડીયોમાં। નહીં બન થઈ ગયા આપણે ફ્રેશ। તો પહેલાં તો બધાની ગુડ મોર્નિંગ અને શુભ સવાર। ગઈસ મૂળ દિવસ પહેલી વાર આવ્યો પીકોક પણ જતી રહ્યો જેમ કે અહીં હતો અહીંયા આ જગ્યા પર હતો પણ હું આવ્યો એટલે જતી રહ્યો। તો સવારના વાગ્યા 7:24 વિડીયો કરી નાખી સ્ટાર્ટ આપણે। તો ચેક કરી લો મોસમ આજનો સેમ ટુ સેમ કાલના જેવો। વરસાદ થોડુંક ઓછો થયો હ એટલે તાપ જેવું આમ થોડુંક લાગે હ। तो सामने समय आया आ गया है 6:36। ચોમાસું જેવું ચાલુ હોય ને આમાં ઉઘાડું ના હાર દેખાય। તો 7મા મહિનામાં તો વરસાદ ચાલુ થાય પણ આજે શું કે તડકો જેવું નોર્મલ લાગે તડકા જેવું। તો આજે બના મારું ફેવરેટ દાળ અને ભાત। હા એવા જાય ચોખ્ખે કરતા અને મારા મમ્મી જ બનાવે। શું કહું જય શ્રી કૃષ્ણ। મારું ફેવરેટ દાળ અને ભાત અને પણ મારી મમ્મી બનાવે મધર્સ। और इस तरफ सिस्टर सब्जी पका रही है। अब हम कुछ नहीं दिखा सकते क्योंकि मेरा बॉडी देख थोड़ी और अच्छे से बताओ अपनी बॉडी। और ये महेश का छोटा भाई अभी शर्मा रहा है। हाँ शर्मा रहा है। और हमारा भाना ये रहा। वीडियो उतार ये उतारा। बार फिर से जाते हैं छत पे। देवांश नाम है पाने का और दवा पिला रहे हैं उसको।
तो नए घर पे सब अंधारा अंधारा है। सीढ़ी चढ़ता चढ़ता थाकी जाए। मम्मी तार रसोई आज वीडियो बनाओ। हाँ तो वर्षो जूनू है ना पण अभी जाएगा दार का वघार। रसोई सेंटर ना હવે હું નહીં જરૂર हम दार है ना पहला हूँ पीए चम के दार खावा करता पीवा मजा आता वघार ની સુગંધ આવી। ગાઈસ બીજું બધું હ જે અંદર નાખ્યો એ બધા એમાં પ્રોબ્લેમ છે। મરચો તો ફિલહાલ દાળ અને ભાત તો જ પણ એડવાન્સ બીજું એક કોમ એડવાન્સ નહીં સોરી બીજું એક આપણે કંઈક આઈટમ બનાવીએ નવી હું અને અમારા દાદો બે ઉઠીને એક મસ્ત આઈટમ બનાવીએ તો અમારે કર્યું તો એ છે આપણે ઘેઉની સેવ જે આપણે ગામડામાં ખાતા હોય એ બાફાણી આવે એવી તો એ સેવ આપણે બાફીએ। તો સૌથી પહેલાં જરૂર પડશે તવાની, એ પછી બીજા નંબર પર જરૂર પડશે પાણીની। પાણી ગરમ થાય એ પછી આપણે રાખીશું સેવ બાફવા માટે। સેવ ખાવાની મજા આવશે ચમકે દાળ ભાત એટલે થોડીક વધારે મજા આવશે। જે આપણો દાદો આપણા જે કહે એને પહેલાં કામ કરી નાખ્યું ખતમ। જે આપણે ગુડ આવે ગુજરાતી ભાષામાં કહું તો ગોર એને આપણે કમ્પ્લીટ સોલી નાખ્યો। એકવાર અમે સાડમાં પાણી ઉકાળવા મળ્યું પણ આપણા દાદો નહીં આવતા જેમ કે 2 થી 3 વાર કહેવા જ્યાં પણ ફોન જોવો એટલે એવા આવતા નથી। ફરી બોલાને બાબા થેડો જલ્દી હા ને પેલા ઘરમાં સેવ કાઢતા જો છેલ્લી અંદર એવું કરવાનું યાદ अंदर नाखवानी इतनी तो फिलहाल बहुत गरम 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 हो गया है। अब ये पानी फूटेगा, जैसे ज़्यादा पड़ेगा तो निकालना पड़ेगा, कम तो नहीं पड़ेगा, ज़्यादा ही पड़ेगा ऐसा लगता है। तो अभी તમારે જી નહીં ખાવ? જી તો તમે ખાતા નહીં? જોઈએ તો ખાવા ગયા બસ। राजस्थान में आऊँ कहीं खबर था? जी जी नक्कू जी, ऐसे मैं खाता हूँ रोज।
खाना हो तो ऐसा चमचे ने दूर हाथ થી ખાવાનું જમીશું આપણે તો મમ્મીને બોલાય ને મમ્મી હેડો ના પપ્પા પપ્પા ટાઈમ રાખતી चमची आ देना तो अभी खाना पीना हो गए मेरे पापा मेरी मम्मी 2 बाकी है मेरे पापा अभी गए बाहर वो आएंगे तब खाएंगे अभी तो 8:40 સાંજના સાંજ નહીં ચમકે રાતના 8:40 9 વાગવા આવી જાય આટલા વાગે જમવાનું હોય તો 8 8:30 9 છેલ્લા લાસ્ટ 9